એક ખાસ આજના દિવસે જે પુલવામા ઘટના ઘટી છે, સાહેબ અમુક ગુરખોજ્જાના પેટનું શું કરવું કે સમજાતું નથી ખરેખર. સાહેબ 28 જણાના મોત થયા છે. એનો વાક એટલો જ હતો, એ હિન્દુ હતા. એનો વાક એટલો જ, એ હિન્દુ હતા. અને પુલવામા જે આતંકવાદી હુમલો હમણાં સાંજના સમયે જ હમણાં જ થયો છે. પૂજ્ય મોરારી બાપુની કથા શરૂ છે. વિચાર તો કરો, ધર્મમય વાતાવરણ છે જમ્મુ કાશ્મીરની માલપા અત્યારે. મુરબ્બી માયાભાઈને વનરાજસિંહ બધા ખબર છે, એની તારીખ આપવા ગયા, એની અનુકૂળતા નહોતી કે હું કાશ્મીર છું એમ. તો પહોંચવામાં મારે બહુ મોડું થઈ જાય. મેં આતાને કીધું, હું કહું આતા તમે જ્યારે આવો ત્યારે ઘડીક હું ઓઘાવી પણ કહું તમે તારે. હા એટલે મેં કીધું પણ તમે પહોંચી જાયજો એમ. એટલે આતાએ પછી આ પાડી કે વાંધો નહીં, હું બને એટલો વહેલો પહોંચવાના પ્રયત્ન કાલે કરીશ. ઈ ઘટના આજે એમ થાય કે કાશ્મીરમાં આવો આતંકવાદી હુમલો છે. 28 જણા હિન્દુઓના મૃત્યુ થયા છે. સાહેબ કઈક એક બે દિવસમાં કઈક નવી ઘટના, કારણ કે મોદી સાહેબ ને એ બધા એના એક્શનમાં, તો આપણે સર્જિકલ સ્ટ્રાઇક તો શરૂ જ હોય છે. એટલે કઈક એનો નિવાડો આવશે, કઈક એનો જવાબ મળશે. ખૂબ સારું અહીંથી. એટલે આમ તો સાહેબ આપણે, હું તો એમ કહું 1 મિનિટ માટે એના આત્માના કલ્યાણ માટે વિશ્વનાથ દાદાના સાનિધ્યમાં બેઠા છીએ. 1 મિનિટ માટે આપણે મૌન પાળી અને એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ. પુલવાની માલપા જે ઘટના ઘટી છે, એમના આત્માને શ્રદ્ધાંજલિ મળે. દાદા વિશ્વનાથ એમના સાનિધ્યમાં એમને આત્માને મોક્ષ આપે એવી પ્રાર્થના સાથે માત્ર 1 મિનિટ આંખો બંધ કરી ઓમકારના નાદ સાથે ઓમ